સમાચારની ભાવનગરના કુંભારવાડામાં 15 દિવસીય બાળકનું મોત થયું છે। પરિવારજનોએ સાધુ પર બાળકની હત્યાનો આરોપ લગાવ્યો છે। સાધુના ઘરમાં આવ્યા બાદ બાળક લાપતા થયું હતું, ત્યારે ઘરની પાળીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ઘરમાં આવેલા સાધુએ બાળકની હત્યા કરી નાખી છે। ભેદી સંજોગોમાં મળેલા બાળકના મૃતદેહને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। ભાવનગરના કુંભારવાડાની આ જે ઘટના સામે આવી રહી છે, ખૂબ જ શંકાસ્પદ આખી ઘટના છે। 15 દિવસના માસૂમની જે રીતે હત્યા થઈ ગઈ હોય તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। 15 દિવસીય બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે વધુ વિગતો સાથે। નીતિન, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, શંકાસ્પદ આખો મામલો જણાઈ રહ્યો છે, સૌથી પહેલા તો શું વિગતો છે તે જાણીશું। जी ચોરલ, ચોક્કસ જણાવી દઉં આપને કે ઓવરઓલ કહી શકાય કે જે આ ઘટના બની છે તે ભાવનગરના સ્લમ વિસ્તાર છે, જે કુંભારવાડા વિસ્તાર છે ત્યાંની ઘટના છે। અને આજે સવારે 9:30 થી 9:45 સમયના અરસામાં આ ઘટના બનવા પામી છે। ઓવરઓલ પરિવારજનોનું કહેવું છે, આ વિસ્તારમાં જે ઘટના બની છે તે પરિવારોનું કહેવું છે કે 9:30 થી 9:45 સમયના જે ગાળો હતો ત્યારે ત્યાં જે ભિક્ષુક, જે સાધુઓ કહેવાતા હોય તેવા 3-4 લોકો આવ્યા હતા અને ઘરમાં આવીને પોતે ભિક્ષા માગી હતી। ત્યારે ઘરના લોકોએ તેમની યથાશક્તિ પ્રમાણે જે કંઈ દેવાનું હતું તે તેમને દીધું અને ત્યારબાદ આ ઘરમાં એક મહિલાને પ્રસૂતિ થયેલી હતી। તેમનું 15 દિવસનું બાળક હતું અને તે મહિલાએ આ જે તેમનું બાળક ગુમ થયું તે અંગે તેમના પરિવારજનોને જાણ કરતાં બાળકની શોધખોળ કરવામાં આવી। ત્યારે કંઈક ને કંઈક જે આડોશ પાડોશમાં જે લોકો રહેતા હોય તેમનો એવો આક્ષેપ છે કે જે આ બાવાઓ હતા તેમાંથી એક બાવાએ આ બાળકને પોતે તેના જ ઘરમાં બહાર આવેલ જે ટાંકો છે, નાનો પાણીનો ટાંકો, તેમાં નાખી દીધું હતું અને ત્યારબાદ આ વિસ્તારના લોકોમાં આ જે વાત છે તે વાયુ વેગે પ્રસરી જતા લોકોએ આ બાવાઓ જે હતા, જે ભિક્ષુક બાવા જે હતા તેમને પકડી અને પોલીસને આપ્યા છે બંને, અને હજી 2 બાવા છે તે પોલીસ એને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે કાંઈક ને કંઈક ત્યારે કહી શકાય કે જે 15 દિવસનું જે બાળક છે તે પોતે ચાલી પણ નથી શકતું, પોતે બોલી પણ નથી શકતું, એટલે ચોક્કસપણે કહી શકાય કે આ કંઈક ને કંઈક જે મામલો બન્યો છે તે ચોક્કસપણે હત્યાનો મામલો છે તેવું પોલીસનું પણ માનવું છે। અને પોલીસ આ દિશામાં તેમના પરિવારજનોનું અને આસપાસના જે વિસ્તારો છે તેના CCTV છે અને અન્ય જે પોલીસના જે ઇન્ફોર્મરો છે તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરે છે। અને કાંઈક ને કંઈક આ બાળકના જે પરિવાર છે તેમનો એવો આક્ષેપ છે કે જે આ ભિક્ષુક બાવાઓ હતા તેમણે આ બાળકને મારી નાખ્યું હોય તેવા આક્ષેપો છે તે પોતે સ્પષ્ટ કહી શકાય કે લગાવી રહ્યા છે। જી નીતિન, આ સમગ્ર મામલો જે રીતે સામે આવી રહ્યો છે એમાં મુખ્ય 2 બાબતો સામે આવી રહી છે। એક તો ભિક્ષુકોની ધરપકડ તો કરી લેવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે। આખો મામલો શું હતો તે તો હવે આખી પૂછપરછ બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ જે રીતે આ ભિક્ષુકો આવ્યા અને અજાણ્યા લોકોને પોતાના ઘરમાં આવવા દીધા, એટલે ઘરવાળાઓની જે જવાબદારી હતી, જે બેજવાબદારી હતી, તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। જી ચોક્કસ કહી શકાય કે ઘરના લોકો છે તેમની પણ બેદરકારી આમાં સ્પષ્ટપણે સામે આવી છે તેવું કહી શકાય। કારણ કે જ્યારે જે વ્યક્તિથી તમે પરિચિત નથી તેમને તમે તમારા પોતાના ઘરમાં પ્રવેશ આપો છો અને ત્યારબાદ આવી જ્યારે ઘટનાઓ બનવા પામે છે ત્યારે અલગ અલગ પ્રકારની શંકાની સોયો છે તે સામે આવી રહી છે। પરંતુ આમાં સ્પષ્ટપણે કહી શકાય કે આ જે બાળક છે, જે ફક્ત 15 દિવસનું બાળક છે, જે માસૂમ બાળક કહી શકાય, હજી તેમને કહી શકાય કે દુનિયા પણ જોઈ નથી, ત્યારે આ બાળકની કંઈક ને કંઈક હત્યા થઈ તેવું કારણ સ્પષ્ટપણે સામે આવી જાય છે અને પોલીસે આ દિશામાં ચક્રો છે તે ગતિમાન કર્યા છે। જી નીતિન, સવાલ એ ઉપસ્થિત થાય છે કે જે ભિક્ષુક સાધુઓના વેશમાં આવ્યા હતા, જેઓને ઘરમાં આશરો આપવામાં આવ્યો હતો, કેટલા લોકો હતા અને CCTV ફૂટેજને એ દિશામાં કઈ તપાસ હવે હાથ ધરવામાં આવી રહી છે પોલીસ દ્વારા? જી ચોક્કસ તોરે કહી શકાય સ્લમ વિસ્તાર છે એટલે શક્યતાઓ ઘટી જશે CCTV ફૂટેજની, પરંતુ કાંઈક ને કાંઈક આ જે બાવાઓની જે ટોળી છે આવા કિસ્સાઓ અનેક વખત પહેલાં પણ ભાવનગરમાં બની ચૂકેલા છે કે ભિક્ષુકના વેશમાં, સાધુના વેશમાં આવી ટોળીઓ છે તે પોતે બાળક છે તેને પરેશાન કરતી હોય અથવા તો બાળકની સાથે કાંઈક ને કાંઈક એવી ઘટનાઓ પણ બનેલી છે તેવું પણ ઘણા વર્ષો પહેલાં પણ ભાવનગરમાં સામે આવેલું છે। ત્યારે ચોક્કસપણે પોલીસ છે તે આ દિશા પણ ધ્યાનમાં રાખીને તપાસ કરશે
હાલ તો અત્યારે જે આ 4 થી 5 જે ભિક્ષુકના વેશમાં જે કહી શકાય બાવાઓ આવ્યા હતા તેમાંથી 2 બાવા છે તેની ભાવનગરના ડી ડિવિઝન પોલીસ વિસ્તારમાં અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે આ જે બાવાઓ જે ભિક્ષુક માટે આવ્યા છે તે કેટલા લોકો છે, કેટલા લોકોનો સમૂહ છે, કયા કયા વિસ્તારમાં તે લોકો ભીખ માંગવા જાય છે અને તેમની પાસેથી આ બધી માહિતી લેવામાં આવી છે। ત્યારે સ્પષ્ટપણે પોલીસને તે જે ભિક્ષુક બાવાના વેશમાં જે લોકો છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે તેમણે આ બાળકની હત્યા નથી કરી, તેમને આ બાળકને જોયો પણ નથી। ત્યારે કાંઈક ને કાંઈક તેમના પરિવાર છે અથવા તો તેમની આજુબાજુના કોઈ લોકો છે તેની ઉપર પોલીસની જે શંકાની સોય છે તે સ્પષ્ટપણે જણાઈ રહી છે કે આ બાળક છે જે 15 દિવસનું તેની કંઈક ને કંઈક હત્યા કરવામાં આવી હોય અને તે બાળકને તેમના જ ઘરના વિસ્તારમાં આવેલું જે બહાર પાણીનો ટાંકો છે તેમાં નાખી દેવામાં આવ્યું હતું। જી આભાર નીતિન, તમામ જાણકારી માટે। તો સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા હતા, તેઓ સમગ્ર મામલા વિશે જે વાત કરી રહ્યા હતા તેઓએ જણાવ્યું કે 15 દિવસનું આ બાળક જે છે તેનો મૃતદેહ મળી આવ્યો છે। હવે આખરે આ સમગ્ર ઘટના બાદ જે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે સાધુ ઘરમાં આવ્યો ત્યારે ઘરના સભ્યો આખરે ક્યાં હતા? 15 દિવસના બાળકના ભેદી સંજોગોમાં જે મોત થયું તેને લઈને આ સવાલો છે કે કેમ બાળક ગાયબ થયું ત્યાં સુધી કોઈનું ધ્યાન ન ગયું। તો અનેક શંકાસ્પદ બાબતો સામે આવી રહી છે। પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો ત્યાં સુધી આખરે પરિવારજનો ક્યાં હતા અને ભિક્ષા માંગવા આવેલા સાધુને ભિક્ષા આખરે કોણે આપી હતી? તો આજે સમગ્ર મામલો સામે આવ્યો। ભિક્ષા માંગવા આવેલા સાધુને ભિક્ષા કોણે આપી તે સૌથી મોટો સવાલ છે અને પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળ્યો ત્યારે ત્યાં સુધી આખરે પરિવારજનો શું કરી રહ્યા હતા? જેણે ભિક્ષા આપી તેણે સાધુના હાથમાં બાળક નહોતું જોયું। આખરે આજે આખો મામલો સામે આવી રહ્યો છે કે અચાનક જ ભિક્ષુકો ઘરમાં આવે છે, તેમને ઘરમાં પ્રવેશ આપવામાં આવે છે, ત્યારબાદ શંકાસ્પદ રીતે બાળક ગાયબ થઈ જાય છે। પરિવારજનો તેને શોધવા માટેની તજવીજ હાથ ધરે છે ત્યારે ઘરની પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવે છે। આખરે નિર્દોષ માસૂમ બાળકનો શું હતો વાંક? આ બેજવાબદારી પાછળ એક 15 દિવસીય બાળકનું જ્યારે મૃત્યુ થયું છે ત્યારે જવાબદારી કોની?